જય માતાજી મિત્રો. તો જો આપણે હિંમતનગરનું કામ પતાવી અને દાલ બાટી ખાવા રહ્યા પણ કાચું ખવરાયું, મજા ન આવી. તો અહીંથી છે ને આપણે બીજો રૂટ લીધો છે. આપણે લીધો રૂટ છે ને અહીં કડીવાળો. કડીમાં મેરડી કાંગરાની તો ઓલી કે ને કડી મેરડીમાં અહીંયા દર્શન કરવા જવાનું છે. વ્લોગમાં બન્યા રહીજો, તમને કડીના મેરડીમાંના દર્શન કરાવીશ. વિજાપુર વાળા રોડે ચડી ગયા. આ મોટી નદી આવી હવે અહીં ગણે. પછી અહીંથી વિજાપુરથી માણસાથી કલોલ કડી કાંગરાની મેરડી, જે કડીના કાંગરે બેઠીની મેરડીમાંના દર્શન કરવા આપણે જવાનું છે. નદી છે, નામ આપણને આવડતું નહીં. આમાં ખનીજનું જો રેતીને કાઢવાનું ચાલુ લાગે છે. પહોંચી ગયા આપણે કલોલ સિટી. કલોલ આપણે સીધો મહેસાણા વાળો હાઈવે આવશે. મહેસાણા વાળા હાઈવે ચડી જવાનું. પાગળથી સહેજ આમથો નીચે વળી જઈને મહેસાણા વાળા હાઈવેથી ને એટલે સીધું કડી આવી જાય છે. આવી ગયો મહેસાણા અમદાવાદ 4 લાઈન હાઈવે. આપણે મહેસાણા સાઈડ થોડુંક હાલવાનું છે અહીંથી. ફાઇનલી કડી પહોંચી ગયા. જો આ મેરડીમાંનું મંદિર છે, કડીના કાંગરાવાળી મેરડી કે આમો સૂર્ય છે એટલે આ બાજુ સરખું આવતું નહીં. તમને અંદર જઈને દર્શન કરાવું. કાંગરાવાળી મેરડી આખું કડી છે. તો અહીંયા પર બેઠા માતાજી દર્શન કરાવું. દર્શન કરી લીજો બધા. 7મા માળે બેઠા માતાજી. આખું કડી છે. અને આ 7મા માળે બેઠા મલાવરાવની મેરડી કહેવાય. મલાવરાવની મેરડી કડીના કાંગરે જે બેઠી નહીં આખો મેલ હે ના. કડીના કાંગરે મેરડીમાં બેઠા અહીં કણે ઉપર. આપણે નીકળ્યા હતા, મેં દર્શન કરતા જઈએ મેરડીમાં, તમને દર્શન કરાવું કીધું. કરીને નીચે ઉતરી બધા ખાયલા જેવી. હવે નીચે 7મા માળે હે મેરડીમાં કડી ગામમાં આવેલું છે. મલાવરાવની મેરડી કહેવાય. કડીના કાંગરેજી બેઠીની વાજી અહીંથી ના પગથિયે નથી ચડવાનું. રિટર્ન આપણે હે ને અહીંયા કડી નીકળીને જો મોટી કેનાલ વાળા રસ્તે ચડી ગયા છીએ. રૂટ મેપમાં દેખાડ્યો હતો એટલે કેનાલ વાળા રૂટે હેલા જેવી હવે સચાણા નીકળવાનું. આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આ બ્લોગને કરી દે પૂરો. બ્લોગ કેવો લાગ્યો ની ખાસ કમેન્ટ કરી નાખજો અને કમેન્ટમાં જયમાં મેરડી લખવાનું ભૂલતા નહીં. મળશું